ચેનલ ઓફ વડોદરા। અન્ન જળનો ત્યાગ કરી નર્મદા પરિક્રમાએ નીકળેલા દાદા ગુરુ અને તેમની સાથે 700 જેટલા પરિક્રમાવાસીઓનો સંઘ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદના કિનારે આવી પહોંચ્યો હતો। 27 નવેમ્બર 2023 કાર્તિકી પૂર્ણિમાના દિવસે ઓમકારેશ્વરથી દાદા ગુરુએ અખંડ નિરાહાર સાથે મા નર્મદા સેવા પરિક્રમાનો પ્રારંભ કર્યો। આ નર્મદા પરિક્રમા મહાવ્રત સાધનામાં તેઓની સાથે 700 જેટલા નર્મદા ભક્ત ભાઈઓ બહેનો દાદા ગુરુના મહાવ્રત સંકલ્પ એવા મા નર્મદા ધર્મ ધરા ધેનુ અને પ્રકૃતિના સંરક્ષણ સંવર્ધનના મંત્રને વેગ મળે અને નર્મદા નદી તેમજ નદી કિનારાના તીર્થોની સ્વચ્છતા, તેનું મહત્વ, પ્રકૃતિ, પરંપરા અને ધરોહરને સુરક્ષિત રાખવાના વિચાર અને સંદેશ લઈ દાદા ગુરુ સાથે પરિક્રમાવાસીઓ આ યાત્રામાં જોડાયા। સતત માં રહેવાનું સ્મરણ, ભજન, યજન અને નર્મદા બચાવના સંકલ્પ સાથે નીકળેલો સંઘ મંગળવારે મોડી સાંજે વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદના કિનારે આવી પહોંચ્યો હતો। પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે મા નર્મદાજીના પાવન સાનિધ્યમાં પરિક્રમાવાસીઓ સહિત હજારોની સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ દાદા ગુરુની વાણીનો લાભ લીધો હતો અને રાત્રે રોકાણ બાદ સંઘ બુધવારે સવારે આગળ જવા રવાના થયો હતો। નર્મદે હર દાદા ગુરુ જોડે અમે ઓમકારેશ્વરથી પરિક્રમા ચાલુ કરી છે। દાદા ગુરુ એટલે લગભગ 38 મહિનાથી ફક્ત નર્મદાના જલ ઉપર છે અને આ વખતે તો ઓમકારથી જે એમણે 27 નવેમ્બરથી પરિક્રમા ચાલુ કરી છે એ હવા ઉપર ચાલે છે। રોજના 30, 35, 25 કિલોમીટર ચાલે છે। ફક્ત નર્મદા જલ, એક કલશ પાણી એ પણ રાત્રે પીવે છે જ્યાં પડા હોય ત્યાં। અને વધારે તો મહત્ત્વનું એ છે કે એમની સાથે 600 થી 700 પરિક્રમાવાસી આખી જમાત ચાલી રહી છે અને ઠેર ઠેર એમને આવકાર પણ આપવામાં આવે છે। અમે આજ રોજ ચાણોદમાં આવી પહોંચ્યા, જે તીર્થભૂમિ છે, ગુજરાતનું દક્ષિણ પ્રયાગ તીર્થ ગણાય છે। આવા તીર્થભૂમિમાં દાદાજીએ પડાવ નાખ્યો હતો અને આરતી કરી। નર્મદા મલ્હારરાવ ઘાટ ઉપર, ચક્રતીર્થ ઘાટ ઉપર આજે સવારે પણ આરતી થઈ એમની અને ખૂબ જ ભવ્ય અલૌકિક વાતાવરણ હતું। નગરજનોએ પણ તેમના આશીર્વચનનો લાભ લીધો। આજુબાજુથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી પણ અસંખ્ય લોકો ઉમટી પડ્યા હતા। દરેકે પ્રસાદીનો પણ લાભ લીધો અને ચાણોદ પવિત્ર તો છે જ, એને ખૂબ જ પવિત્ર દાદા ગુરુના પાવન પગલાંથી બન્યું છે। દાદા ગુરુ નર્મદા જલને મહત્ત્વ આપે છે, આપણી પ્રકૃતિને મહત્ત્વ આપે છે, આપણી ધરાને મહત્ત્વ આપે છે, ગૌને મહત્ત્વ આપે છે, પર્વતને, પહાડીઓને મહત્ત્વ આપે છે। અને જો એ નહીં હોય તો આપણું આ ભારત રત્ન પણ નહીં હોય, આ પૃથ્વી પણ નહીં હોય। નર્મદા એટલે આપણું બ્રહ્માંડનું એક અલૌકિક નીવ છે, દાદા ગુરુનું એવું કહેવું છે અને પૂરા બ્રહ્માંડનું સંચાલન નર્મદાથી જ થાય છે। એટલે નર્મદાના કંકલ એટલા શંકર દાદા ગુરુનું કહેવું છે। ખૂબ જ આનંદ આવ્યો, ખૂબ જ આનંદ આવ્યો। નર્મદે